નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 2. ટોપિકનું ટાઇટલ છે ઇંગ્લિશ લિટરસી, જેમાં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9. ચેપ્ટર 9નું નામ છે ગ્રીટિંગ્સ એન્ડ સેલ્ફ ઇન્ટ્રોડક્શન, જેમાં પાર્ટ 2માં આપણે લોકો ભણવાના છે ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન શું કહેવાય અને એ ગ્રુપ ડિસ્કશનમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, આના વિશે આપણે આ પાર્ટમાં ભણવાના છીએ. તો મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન મતલબ શું? તો કે સાંપ્રત સમસ્યાઓ બાબત ઉપર જે ચર્ચા કરવામાં આવતી હોય એને ગ્રુપ ડિસ્કશન તરીકે ઓળખવામાં આવે છે. તો મોડર્ન ઇન્ટરવ્યૂ પ્રથામાં સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે રિટન ટેસ્ટ, એ ઉપરાંત પર્સનલ ઇન્ટરવ્યૂ અને પર્સનલ ઇન્ટરવ્યૂ ઉપરાંત ગ્રુપ ડિસ્કશનનો પણ સમાવેશ થાય છે. તો જ્યારે મોડર્ન કંપનીઝ છે એ લોકો પોતાના કર્મચારીઓને પસંદગી કરતા હોય તો કર્મચારીઓની પસંદગી માટે 3 સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવે. એમાં પહેલા સ્ટેજની જે પરીક્ષા છે એમાં રિટન ટેસ્ટ એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવે. જે લોકો લેખિત પરીક્ષામાં પાસ થાય એ લોકોના પર્સનલ ઇન્ટરવ્યૂ આપવામાં આવે, અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં પાસ થાય એ લોકોનું ગ્રુપ ડિસ્કશન કરાવવામાં આવે. ગ્રુપ ડિસ્કશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ સમૂહ ચર્ચા. તો એક ગ્રુપ તૈયાર કરવામાં આવે 5-7 લોકોનું. એ 5-7 લોકોને એક ટોપિક આપવામાં આવ્યો હોય અને એ ટોપિક ઉપર દરેક વ્યક્તિએ ડિસ્કશન કરવાનું છે, પોતાના વિચારો રજૂ કરવાના છે. તો આ 5-7 લોકો જ્યારે પોતાના વિચારો રજૂ કરતા હોય ત્યારે એક પેનલ છે એને ઓબ્ઝર્વ કરતી હોય. એના જે લીડર્સ છે, આ ઇન્ટરવ્યૂ લેવાવાળા લોકો છે, એ તમારા ગ્રુપને ઓબ્ઝર્વ કરતા હોય, એ ચેક કરતા હોય કે કયો વ્યક્તિ કેટલું સારું બોલી શકે છે, કયો વ્યક્તિ છે એ પોતાના મુદ્દાઓની સચોટ રજૂઆત કરી શકે છે, કયો વ્યક્તિ છે એ બોલવામાં ગભરાય છે. આ બધી બાબતોનું ઓબ્ઝર્વેશન થતું હોય અને એમાં જે વ્યક્તિ સારું પ્રદર્શન કરી શકે એ વ્યક્તિને ગ્રુપનો લીડર બનાવી દેવામાં આવે, એ વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવે. તો આ પ્રક્રિયા એને ગ્રુપ ડિસ્કશન તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રુપ ડિસ્કશન એ કેવી રીતે વર્ક કરે છે જોઈએ. સાંપ્રત સમસ્યાઓ પર જે ચર્ચા થઈ રહી છે એમાં કેટલાક મહત્વના સૂચનો તમારે ધ્યાન રાખવાના છે, જેથી કરીને તમને પણ આ ગ્રુપ ડિસ્કશનમાં જ્યારે પાર્ટિસિપેટ કરવાનું થાય ત્યારે આ સૂચનોના આધાર ઉપર જો તમે ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેશો તો તમે સારું પરફોર્મન્સ કરી શકશો. તો ચર્ચા વિચારણા સમયે આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. મતલબ તમે જ્યારે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરતા હોય તો તમારા ગ્રુપના બાકીના બધા લોકો છે એની સામે આઈ કોન્ટેક્ટ એટલે એની સામે જોઈને તમારે વાત કરવાની છે, નીચું જોઈને કે બીજી કોઈ વસ્તુઓની સામે જોઈને કે એમ છત ઉપર જોઈને વાતચીત કરવાની નથી. ત્યારબાદ ચોખ્ખું અને અસરકારક અને મૃદુતાથી બોલો. તમે જે તમારો મુદ્દો રજૂ કરવા માંગતા હોય એકદમ ચોખ્ખાઈથી, અસરકારક રીતે અને મૃદુતાથી, મતલબ કે સોફ્ટ તમારે વાત કરવાની છે, ઉગ્ર થઈને વાત કરવાની નથી. ત્યારબાદ અન્યને બોલવાની અને પોતાને સાંભળવાની તક આપો. મતલબ એવું ન થવું જોઈએ કે ગ્રુપ ડિસ્કશનમાં તમે એક જ બોલે રાખો. બરાબર, ગ્રુપ ડિસ્કશન છે, તમારે એકલાને એમાં વાત નથી કરવાની. ગ્રુપના જેટલા પણ સભ્યો છે એ દરેક સભ્યને બોલવાની તક આપવાની છે. ત્યારબાદ મુદ્દાથી ભટકશો નહીં, એટલે કે ટોપિકના સંદર્ભમાં જ વાતચીત કરો. તમને જે મુદ્દો આપ્યો છે એ મુદ્દા ઉપર જ તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. એ મુદ્દાથી અલગ પ્રકારની, નવા પ્રકારની બાબતો ઉપર ચર્ચાઓ શરૂ કરી દેવાની નથી. ત્યારબાદ હકારાત્મક બનો, નકારાત્મક વલણ અપનાવશો નહીં. તમે જ્યારે ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લઈ રહ્યા છો તો પોઝિટિવ એટલે કે હકારાત્મક વલણથી તમારે તમારા વિચારો રજૂ કરવાના છે, નકારાત્મક વલણ અપનાવવાનું નથી. ત્યારબાદ વિનમ્ર અને વિવેકી બનો. ઉગ્ર થઈને બીજા વ્યક્તિની સાથે તોછડાઈથી વાત બિલકુલ કરવાની નથી. ક્યારેક એવું બનતું હોય કે તમારા વિચારોની સાથે સામેવાળા લોકો, ગ્રુપમાં બીજા અન્ય જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકો તમારા વિચારોથી સહમત ન પણ હોઈ શકે. તો એ સહમત ન થાય તો એની સાથે તોછડાઈથી વર્તન નથી કરવાનું, વિનમ્રતાથી, વિવેકથી એ લોકોની સાથે વાતચીત કરવાની છે. ત્યારબાદ વાકછટા ધારદાર રાખો. મતલબ કે તમારા મુદ્દાઓની રજૂઆત છે એકદમ સચોટ અને ધારદાર
રીતે મુદ્દાઓની રજૂઆત કરો. ત્યારબાદ પરિપક્વતા કેળવો. પરિપક્વતા કેળવવી મતલબ બાળક બુદ્ધિથી વર્તન નથી કરવાનું. બાળકોની જેમ ઘણી વખત એવું બનતું હોય કે બાળકો શું કરે કે પોતાની વાત ન માને સામેવાળા લોકો તો રિસાઈ જાય. તો ગ્રુપ ડિસ્કશનમાં એવા પ્રકારનું કોઈ તમારે બિહેવિયર નથી અપનાવવાનું. કદાચ એવું બને કે બધા લોકો તમારી વાતથી સંમત ન પણ હોય તો પરિપક્વતાથી એ અસંમત લોકો છે એને પણ આપણે કેવી રીતે કન્વિન્સ કરવા એ આવડત આપણી અંદર દાખવવાની છે. એને મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા કહેવાય. યસ, કરેક્ટ જેવા શબ્દોથી સામેવાળાને રિસ્પોન્સ આપો. તો જ્યારે તમારા ગ્રુપના અન્ય સભ્યો પોતાના મુદ્દાઓની રજૂઆત કરી રહ્યા છે તો તમે એ મુદ્દાને બરોબર સમજી રહ્યા છો અને સાંભળી રહ્યા છો એવું દર્શાવવા માટે તમારે વારંવાર રિસ્પોન્સ આપવાનો છે. યસ, અન્ડરસ્ટેન્ડ, કરેક્ટ આવા પ્રકારના શબ્દો બોલી અને તમે સામેવાળા લોકોનો ઉત્સાહ વધારી શકો છો. ત્યારબાદ કોઈ પણ બાબતોનો વિરોધ કરતા પહેલા વિચારવું કે પોતાની પાસે આધારભૂત ઉત્તર હોવો જોઈએ. વિરોધ કરવા ખાતર વિરોધ નથી કરવાનો, પણ જો કોઈ મુદ્દો છે એ ખોટો હોય, સામેવાળા વ્યક્તિનો વિચાર ખોટો હોય તો એ વિચાર શા માટે ખોટો છે એનો પૂરેપૂરો આધાર પુરાવો તમારી પાસે હોય તો જ તમારે એનો વિરોધ કરવાનો છે. માત્ર વિરોધ કરવા ખાતર, કોઈને નીચો દેખાડવા ખાતર તમારે વિરોધ કરવાનો નથી. તો આટલા મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના જેથી કરીને તમે ગ્રુપ ડિસ્કશનમાં સારું પરફોર્મન્સ આપી શકો. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશનના ઉપયોગી શબ્દ સમૂહો. ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવા માટે, ગ્રુપ ડિસ્કશનમાં વાતચીત કરવા માટે ઇંગ્લિશમાં અમુક શબ્દ સમૂહો અહીંયા તમને ઉદાહરણ રૂપે આપેલા છે. આ શબ્દ સમૂહોનો પ્રયોગ તમે તમારા ગ્રુપ ડિસ્કશનમાં કરો તો તમે સરળતાથી ગ્રુપ ડિસ્કશનમાં પાસ થઈ શકો. તો સૌથી પહેલાં ઇનિશિએટિંગ ધ ડિસ્કશન, મતલબ કે વાતચીતની શરૂઆત, ગ્રુપ ડિસ્કશનમાં ચર્ચાની શરૂઆત કરવી હોય તો શરૂઆત કરવા માટે કયા કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકાય. તો લેટ્સ ટોક અબાઉટ આમ કરીને તમે તમારા મુદ્દાની શરૂઆત કરી શકો. આ ઉપરાંત લેટ્સ ડિસ્કસ આવા શબ્દોનો પણ પ્રયોગ કરી શકો. શેલ વી ડિસ્કસ, પછી જે ટોપિક છે ટોપિકનું નામ, દાખલા તરીકે શેલ વી ડિસ્કસ ઓન મોડર્ન ઇન્ટરવ્યૂ ટેકનિક્સ, આમ કરીને તમે મુદ્દાની શરૂઆત કરી શકો. અથવા લેટ્સ બિગિન આમ કરીને લેટ્સ બિગિન ધ ડિસ્કશન ઓન અવર ટુડેઝ ટોપિક, આમ કરીને મુદ્દાની શરૂઆત કરી શકાય. ઉપરાંત લેટ્સ સ્ટાર્ટ આવા શબ્દોનો પ્રયોગ કરીને પણ તમે ડિસ્કશન શરૂ કરી શકો. તો અહીંયા આપેલા જે આ ઉદાહરણો છે એ ડિસ્કશન શરૂ કરવા માટેના ઉદાહરણો છે. આવી રીતે ગ્રુપ ડિસ્કશનમાં આસ્કિંગ ફોર ઓપિનિયન, હવે તમે કોઈ મુદ્દો રજૂ કર્યો છે એ મુદ્દા વિશે બાકીના મેમ્બર્સ શું વિચારે છે એનો પ્રતિભાવ મેળવવો છે, એ લોકોનું મંતવ્ય તમારે મેળવવું છે, એ લોકોની પાસેથી તમારે કંઈક ક્લેરિફિકેશન મેળવવું છે, તો એના માટે કયા શબ્દોનો પ્રયોગ કરી શકાય. તો કેન યુ ટેલ મી, બરાબર, કેન યુ ટેલ મી અબાઉટ ધીસ, આમ કહીને તમે એ વ્યક્તિનું મંતવ્ય પૂછી શકો. એવી રીતે વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ, તમે આ બાબતે શું મંતવ્ય ધરાવો છો, આમ તમે પૂછી શકો. આ ઉપરાંત વોટ ડુ યુ થિંક અબાઉટ અથવા વોટ ડુ યુ થિંક ઓફ, તમે આના વિશે શું વિચારો છો, આવો પ્રશ્ન પૂછીને પણ તમે એ વ્યક્તિનો મંતવ્ય માંગી શકો. ત્યારબાદ હાઉ ડુ યુ ફીલ અબાઉટ, તમે આના વિશે શું માનો છો અથવા તમે આના વિશે શું વિચારો છો, આવો પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત મે આઈ આસ્ક યુ, હું તમને આના વિશે વધારે પૂછી શકું, આમ આવો પ્રશ્ન પૂછીને પણ ગ્રુપના બાકીના જે સભ્યો છે એ સભ્યોનો તમે મંતવ્ય માગી શકો. ત્યારબાદ જ્યારે તમે એન્ડિંગ ધ ડિસ્કશન, મતલબ કે ગ્રુપ ડિસ્કશનનો અંત લઈ આવવો છે, ગ્રુપ ડિસ્કશન પૂર્ણ થવામાં હોય તો પૂરું કરતી વખતે કયા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી શકાય. તો લાઈક લેટ્સ કન્ક્લુડ, તમે આમ કહી શકો કે ચાલો આપણે આ ડિસ્કશન પૂરું કરીએ. અથવા લેટ્સ ફિનિશ આવા શબ્દોનો પણ પ્રયોગ કરી શકાય. ઇન ધ કન્ક્લુઝન, તમે છેલ્લે આમ કહી શકો કે ઇન ધ કન્ક્લુઝન આઈ કેન સે ધેટ, આમ કહીને તમે તમારું કન્ક્લુઝન, તમારું જે ટૂંકસાર છે એમાં રજૂ કરી શકો. આ ઉપરાંત ટુ સમ અપ આવા શબ્દોનો ઉપયોગ કરીને પણ તમે છેલ્લે આખા ડિસ્કશનની સમરી છે એની રજૂઆત કરી શકો. ત્યારબાદ પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે તમારો વ્યક્તિગત મુદ્દો, તમારો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ, તમારો જે વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે એ દર્શાવવા માંગતા હોય તેવા સંજોગોમાં આપણે
આ શબ્દોનો ઉપયોગ કરી શકીએ. લાઈક ઇન માય એક્સપિરિયન્સ, એટલે કે મારા અનુભવ પ્રમાણે હું આવું માનું છું, આમ કહીને તમે તમારો અનુભવ દર્શાવી શકો. અથવા એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી, અથવા તો જ્યાં સુધી હું આ બાબત સમજું છું ત્યાં સુધી, એમ કહીને તમે તમારો મુદ્દો રજૂ કરી શકો છો. આ ઉપરાંત ઇન માય ઓપિનિયન, એટલે કે મારા મંતવ્ય પ્રમાણે, એમ કહીને તમે તમારું મંતવ્ય આગળ રજૂ કરી શકો. અથવા પર્સનલી આઈ થિંક, વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે, અથવા વ્યક્તિગત રીતે હું એવું વિચારું છું કે, આમ કહીને તમે તમારો વિચાર રજૂ કરી શકો. ઉપરાંત આઈ વુડ સે ધેટ, હું એવું કહીશ કે, એમ કહીને તમે તમારો મુદ્દો રજૂ કરી શકો. અથવા આઈ વુડ લાઇક ટુ પોઈન્ટ આઉટ ધેટ, હું આ બાબતે એ નિર્દેશ કરવા માગું છું કે, એમ કહીને તમે તમારો મુદ્દો રજૂ કરી શકો. અથવા આઈ બિલીવ ધેટ, હું એવું માનું છું કે, આમ કહીને પણ તમે તમારા મુદ્દાની રજૂઆત કરી શકો. ત્યારબાદ જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ, બધા લોકોનું જે મંતવ્ય છે એ દર્શાવવું હોય તો એવા સંજોગોમાં તમે અહીંયા આપેલા શબ્દોનો પ્રયોગ કરી શકો. લાઈક ઇટ ઇઝ થોટ ધેટ, એવું વિચારવામાં આવે છે કે, એટલે એવું વિચારવામાં આવે છે મતલબ બધા લોકો એવું વિચારે છે, એમ કહીને તમે તમારો મુદ્દો રજૂ કરી શકો. આ ઉપરાંત સમ પીપલ સે ધેટ, અમુક લોકો એવું કહે છે કે, એમ કહીને તમે જનરલ વ્યૂ પોઈન્ટ રજૂ કરી શકો. આ ઉપરાંત ઇટ ઇઝ કન્સિડર્ડ ધેટ, એવું માનવામાં આવે છે કે, એમ કહીને વાત શરૂ કરી શકાય. અથવા ઇટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ ધેટ, સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવે છે કે, એમ કહીને સામાન્ય વ્યૂ પોઈન્ટ છે એ તમે રજૂ કરી શકો. આ ઉપરાંત એગ્રીંગ વિથ એન ઓપિનિયન, તમે જ્યારે અન્ય વ્યક્તિએ કંઈક પોતાનું મંતવ્ય કીધું અને એ મંતવ્ય સાથે તમે સહમત થાવ છો, તમે એની સાથે એગ્રી થઈ રહ્યા છો. એગ્રી થવું મતલબ સહમત થવું. તો જ્યારે તમે અન્ય વ્યક્તિની સાથે સહમત થતા હોય તો એ સહમતિ દર્શાવવા માટે કયા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી શકાય? તો ઓફકોર્સ આઈ ઓલ્સો એગ્રી ધીસ, આમ કહીને તમે વાતમાં સહમત થઈ શકો. અથવા યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, તમે ખરેખર સાચા જ છો, આમ કહીને તમે એગ્રી થઈ શકો. આ ઉપરાંત યસ આઈ એગ્રી, આવો સરળ શબ્દ પ્રયોગ કરીને પણ તમે વાતની સાથે સહમત થઈ શકો. આ ઉપરાંત આઈ થિંક સો ટુ, હું પણ એવું જ વિચારું છું, આમ કહીને પણ તમે તમારી વાત માં સહમતિ દર્શાવી શકો. આ ઉપરાંત દેટ્સ અ ગુડ પોઈન્ટ, હા તે ખૂબ જ સારો મુદ્દો છે, આમ કહીને પણ તમે સહમતિ દર્શાવી શકો. યસ એક્ઝેક્ટલી, હા ખરેખર વાસ્તવિકતામાં, આમ કહીને પણ તમે એની સાથે એગ્રી થઈ શકો. આ ઉપરાંત દેટ્સ ટ્રુ, હા એ ખૂબ જ સાચી વાત છે, એમ કહીને પણ તમે સહમતિ દર્શાવી શકો છો. તો ત્યારબાદ ગ્રુપ ડિસ્કશનમાં ડિસએગ્રીંગ વિથ એન ઓપિનિયન, કોઈ વ્યક્તિના મંતવ્ય સાથે તમે અસહમત થાવ છો તો અસહમતિ દર્શાવવા માટે આપણે કયા શબ્દોનો પ્રયોગ કરી શકીએ? તો યસ બટ, આમ તમે એવું કહી શકો કે હા તમે કહો છો એ વાત સાચી પણ, એમ કરીને તમે તમારું અસહમતિવાળો મુદ્દો છે એની રજૂઆત કરી શકો. આ ઉપરાંત આઈ એમ સોરી ટુ ડિસએગ્રી વિથ યુ બટ, તમારી સાથે અસહમત થવા બદલ હું દિલગીર છું પણ હું આવું માનું છું, આમ કહીને તમે તમારું મંતવ્ય રજૂ કરી શકો. આ ઉપરાંત દેટ્સ નોટ એન્ટાયરલી ટ્રુ, તમે જે કહો છો એ સંપૂર્ણ સાચું નથી, તમારી વાત સાચી હશે પણ એ સંપૂર્ણ સત્ય નથી, આના કરતાં આમ પણ હોઈ શકે, આવું કહીને પણ તમે તમારા મુદ્દાની રજૂઆત કરી શકો અને અસહમતિ દર્શાવી શકો. આ ઉપરાંત ઓન ધ કોન્ટ્રારી, કોન્ટ્રારી એટલે વિરોધાભાસ, તમે જે કહો છો એનો વિરોધાભાસ આવો પણ છે, એટલે તમે જે કહો છો એ વાત સંપૂર્ણ સત્ય નથી, તો આમ પણ તમે દર્શાવી શકો. આ ઉપરાંત આઈ એમ નોટ સો શ્યોર અબાઉટ ધેટ, તમે જે કહો છો એ બાબત ઉપર હું એટલો બધો શ્યોર નથી, એટલો ચોક્કસ નથી, આમ કહીને પણ તમે અસહમતિ દર્શાવી શકો છો. અથવા નાઈધર ડુ આઈ, હું પણ એ વાત માનતો નથી, આવું કહીને પણ અસહમતિ દર્શાવી શકાય. અથવા આઈ કુડન્ટ એગ્રી મોર, હું આ બાબત ઉપર સહમત થઈ શકું એમ નથી, આવું કહીને પણ તમે તમારી અસહમતિ દર્શાવી શકો છો. તો આમ ગ્રુપ ડિસ્કશનમાં અસહમતિ દર્શાવવા માટે આટલા શબ્દોનો પ્રયોગ કરી શકાય. તો અહીંયા તમે લોકો ગ્રુપ ડિસ્કશનને બરાબર રીતે સમજી શકો
એના માટે તમને 3 મિત્રોની વચ્ચેનું ગ્રુપ ડિસ્કશન અહીંયા આપેલું છે. વિવેક, મિહિર અને ધ્રુવ આ ત્રણેય ITI પાસ કર્યા બાદ જોબની તકો વિષય ઉપર ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છે. તો ITI પાસ કરી લીધા પછી જોબ માટે કેવા પ્રકારની તકો રહેલી છે એના બાબત ઉપર ગ્રુપ ડિસ્કશન તમારી સામે ઉદાહરણ તરીકે આપવામાં આવેલું છે. તમારે તમારા ટેક્સ્ટબુકમાં આ ગ્રુપ ડિસ્કશન છે એને બરાબર રીતે ધ્યાનથી વાંચવાનું છે અને એ જોવાનું છે કે એ ત્રણેય મિત્રો જે ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છે એમાં એ લોકોએ આપણે જે મુદ્દાઓ શીખવાડ્યા એ મુદ્દાઓનું પાલન થઈ રહ્યું છે કે નહીં. તો આશા રાખું છું આપ સૌ આ ગ્રુપ ડિસ્કશનને ધ્યાનથી વાંચશો અને એ મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ.